ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। શંખેશ્વરના રૂની ગામે ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। શંખેશ્વર તાલુકાના વડિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા રૂની ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્નેહ મિલન સાથે સમાજ સુધારણા અંગે ચર્ચા વિચારણા અંતે શંખેશ્વર તાલુકામાં વસવાટ કરતા તમામ ઠાકોર સમાજની અવારનવાર મિટિંગો સંમેલનો યોજાતા હોય છે। આવું જ સંમેલન શંખેશ્વર તાલુકાના રૂની ગામે યોજાયું, જેમાં સ્નેહ મિલન સાથે સાથે સમાજનું બંધારણ અને બંધારણ સુધારણા અંગે પણ મહત્વની ચર્ચા કરી અમલ કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। સમાજમાં જાગૃતિ આવે તે માટે સમસ્ત તાલુકાના ગામોના આગેવાનો, યુવાનો, ભાઈઓની ઉપસ્થિતિમાં સમાજનું નવીન બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઠાકોર સમાજના આગેવાનોએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે સમાજના યુવાનોમાં વ્યસન મુક્તિમાં જાગૃતિ લાવવા અને સમાજમાં કુરિવાજો બંધ કરવા જોઈએ, સાથે યુવાનોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેથી સમાજના શિક્ષકોએ શિક્ષણ ક્ષેત્રે યુવાનોને માર્ગદર્શન આપવા જણાવ્યું હતું। તેમજ દરેક ગામના વડીલો, આગેવાનોએ પોતાના ગામમાં સમાજ સુધારા અંગે જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા જોઈએ। આ પ્રસંગે સમાજના બંધારણમાં ડીજે પાર્ટીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેનો કોઈ ભંગ કરે તો 51,000 રૂપિયા દંડ લેવાનું નક્કી કરાયું હતું। સાથે લગ્નમાં દાગીના અંગે પણ મર્યાદા નક્કી કરવામાં આવી। સગાઈ અને લગ્ન પ્રસંગે વિડીયોગ્રાફી, પ્રતિનિધિ તેમજ મોબાઈલ ભેટ બંધ સંખ્યા પણ મર્યાદિત લાવવી, ઓઢામણા પ્રથા બંધ જેવા અનેક કુરિવાજોનું બંધારણ નક્કી કરવામાં આવ્યું। સાથે સાથે સમાજના શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ વ્યસન બાબતે પણ ખૂબ ચિંતન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકાના સમાજના આગેવાનો મેરાજી ધનાજી, ભરતજી, પ્રભુજી, સોંડા ભગત, પરબજી ઠાકોર, તલાજી છગનજી, હમીરજી દ્વારા જણાવવામાં આવ્યું હતું। વધુમાં સમાજ માટે દરેક વ્યક્તિઓએ ખભે ખભો મિલાવી સમાજને આગળ લાવવા વિનંતી કરવામાં આવી હતી અને રૂની ગામે નવીન બનેલી સમાજની વાડીમાં ઘણી વ્યવસ્થા કરવાની બાકી છે, તે જલ્દી પૂર્ણ થાય તેના માટે દરેક સમાજના આગેવાનો, વડીલોએ પ્રયત્નો કરવા અંગે જણાવ્યું હતું, જેથી કરીને આવનારા સમય દરમિયાન વાડી આપણને ઉપયોગી બની રહે તેવો કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું। આ પ્રસંગે ઠાકોર સમાજના યુવાનો, વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન રસિકજી ઠાકોર, નવી કુંવર દ્વારા કરવામાં આવ્યું હતું। ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર, ગુગાજી ઠાકોર। આજે શંખેશ્વર મુકામે શંખેશ્વર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનું મોટી સંખ્યામાં સંમેલન મળ્યું, જેમાં જે અમારા ઠાકોર સમાજમાં ચાલતા કુરિવાજો જેવા કે જે લગ્ન પ્રથામાં જે કુરિવાજો હોય, જે અમારા સમાજના જે કંઈ અમારા સામાજિક બંધારણો જેટલા તરીકે આમ જોઈએ તો જે દારૂબંધી છે, નશાબંધી છે, એમાંથી અમારી સમાજ મુક્ત બને એના માટે અમારી તમામ સમાજના આવેલા માણસોએ, તમામ જ્ઞાતિ બંધુએ સહકાર આપી અને હવે પછી આવી કુપ્રથામાંથી અમે બધા નીકળશું એવા અમે સદારામ બાપુના સોગંદ લીધા છે અને આજે પણ અમારી સમાજ જે કુપ્રથામાં જે હતી એમાં બહાર નીકળવા માટે આજે તત્પર થઈ છે। નામ ઠાકોર મેરાજી ભવાનજી, ભુજપુર। આજે શંખેશ્વર તાલુકાના તમામ ગામ ભેળા મળી અને સમાજના દરેક ગામના આગેવાનો અને મિત્રો સર્વે મળી અને સમાજનું જે બંધારણ કરી સમાજ વ્યસનમુક્ત બને, શિક્ષણ ક્ષેત્રે સમાજ પણ આગળ જાય અને આ સમાજની વાડીનો વિકાસ થાય અને આવો સૌ સાથે મળી અને સારો વિકાસ કરીએ। અસ્તુ ભારત માતા કી જય। મારું નામ ચુંડાજી, પૂર્વ પ્રમુખ ચુંડાજી દાદાજી। જય સદારામ બાપા, જય વેલનાથ બાપા। આજે ક્ષત્રિય ઠાકોર સમાજ શંખેશ્વર તાલુકોની સ્નેહ મિલન રૂની સમાજવાડીમાં યોજાયું। આ અંતર્ગત સ્નેહ મિલન સાથે સાથે સમાજનું બંધારણ પણ અહીંયા નક્કી કરવામાં આવ્યું। સમાજ બંધારણમાં તમામ કુરિવાજોને એકી સાથે નાબૂદ કરવા માટે સમાજે હાકલ કરી અને 36 ગામના વડીલ મિત્રો, યુવાન મિત્રો, સામાજિક આગેવાનો અને ભાઈઓ બહેનો તમામ મળીને આ તમામ કુરિવાજોને દૂર કરવા માટે બહાલી આપી છે અને આ જે કંઈ કુરિવાજો છે અને બંધારણ છે એને તારીખ 1/12/2025થી અમલી બનાવવાનું છે। સૌ સાથે મળી અને આ જે કંઈ સામાજિક વિકાસ છે, કુરિવાજો છે, એ બધાને અમે એક સાથે લઈ અને સમાજનો વિકાસ થાય, શૈક્ષણિક વિકાસ થાય, સાથે સાથે તાલુકાનો વિકાસ થાય, એના અંતર્ગત અમે સર્વે મિત્રો સાથે મળી અને કામ કરશું। જય સદારામ બાપા, જય વેલનાથ બાપા। હું ઠાકોર રસિકજી, પ્રાથમિક શિક્ષક, નવી કુંવર।